કેમ છો મિત્રો, મારા વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. કાલનો વ્લોગ તમે જોયો, પ્રેન્ક વિડીયો કેવો લાગ્યો એ આ કોમેન્ટમાં મને જણાવજો. એ વિડીયોમાં સરખો પ્રેન્ક તો થઈ ન શક્યો કેમ કે એ મને પકડી લીધો. હું બને ત્યાં લગીને હું સરખો જ કરવા માંગતો હતો પણ સરખો ન થઈ શક્યો. તો તમે કોમેન્ટમાં મને કંઈક આમ પ્લાન આપો કે હવે શું કરું. એમ તો એ પ્રેન્ક સરખો જ થયો તો એ તો મને જ ખબર છે કેવો પ્રેન્ક મને ભારે પડ્યો હતો એટલી મસ્તીમાં. કેમ કે એ દુકાનેથી ઠેઠ હાલીને આવી, એની આગળ ગાડી નહોતી. હું ગાડી લઈને તો વહી આવ્યો હતો, તો ત્યાં ગાડી કોઈ નહોતી પડી નહીં. ત્યાંથી ઠેઠથી દોડતી આવી અને પાછો હું ત્યાં ઊભો વ્લોગ બનાવતો. એને કેવું લાગ્યું છે કે આ તો ઊભો વ્લોગ બનાવવાનો કાંઈ નથી છો, આ ખોટો છે. પછી વ્લોગ તો મેં એને કરી દીધો હતો. પછી તો મને ખબર હોય ને હવે પછી શું હોય. એટલે એ પ્રેન્ક તો દમદાર જ હતો પણ તમને લોકોને મેં થોડુંક જ બતાવ્યું હતું અને જેટલું બતાવ્યું એ પણ દમદાર જ હતો, મસ્ત પ્રેન્ક હતો. હવે આગલા વિડીયોમાં આપણે કંઈક ચેલેન્જનું કરવું છે તો તમે લોકો મને કોમેન્ટમાં સજેશન આપો કે હવે હું આગળ ચેલેન્જ કઈ કરું, પ્રેન્ક રહેવા દો. તો અત્યારે વાગ્યા છે 10 ને મારે નીકળવાનું છે શોપે જવા માટે. શોપે જઈને કંઈક કરશું નવા જૂની, શું છે એ તમને હું કહીશ. જ્યારે નીકળું ને તો એ આયા જ હોતું હોય, જો ખબર નહીં મારી વાટે હોતું હોય છે. હાલો ગાડી ક્લીન કરવી નીકળવી દુકાને. પહોંચી ગયો હું રાધા રાણી સ્ટેશને, પણ હું જ્યાં ગાડી મેકું ને મારી ત્યાં બહુ ગરદી છે. આજે પણ કોલેજની કંઈક એક્ઝામ હશે તો કાંઈ નહીં, આપણે આજે પણ હવે તડકે ગાડી મેકશું. મોડેકથી લોકોની એક્ઝામ પૂરી થઈ જાય ને પછી એ લોકો વહી જાય છે તો હું ગાડી ત્યાં મેકી આવીશ. અત્યારે તડકો ખાશે. ચાલો હવે ઓપન કરીએ આપણું. હવે દુકાને કીડ્યું જ થાય ને હું તમને એક વસ્તુ બતાવું. જો આ છે ને, કાલે અમે નાસ્તો કર્યો ને એ જબલું આમનું છે, કચરામાં નથી નાખ્યું. કોનો વાંક છે, કિંજલનો કે મારો? કોમેન્ટમાં કરજો. હજી એક વસ્તુ બતાવું તમને. અહીંયા અમે અંદર અગરબત્તીની કરવી ને તો અમે મેકી, આ પણ ગંદુ છે. પછી આ આખું અમે શટર બંધ હોય ને એટલે આ કાંઈ ઓલા જે વાળવાવાળા આવે ને એ વાળી ન શકે, તો આ પણ આખું ગંદુ છે. વાળવાવાળા આખું વાળી જાય એટલે આનો કાંઈ પ્રોબ્લેમ નથી. પણ આ જે છે ને આ બધું ગંદુ છે. તો આ મારો વાંક છે કે કિંજલનો, એ તમે કોમેન્ટ કરજો. કિંજલ શોપે આવીને લેપટોપ પર બેસી ગઈ છે. શું વર્ક હોય શું ખબર હોય, ડાયરેક્ટ લેપટોપે જ બેસી જાય. શું કામ હોય છે આમાં? વિડિયો એડિટિંગ. ક્યાં વિડિયો એડિટિંગ કરે? આ શું મેં કર્યો? હાલો ખોટા ડેલી. હાલો જલ્દી કચરા પોતું કરવાનું. કોઈને વિડિયો એડિટિંગ કરો તો 200 રૂપિયા એકના. એક વિડિયોના 200 રૂપિયા વિડિયો એડિટિંગ કરવાનો કોન્ટેક્ટ કરો. 200 રૂપિયા. 200. કાજુડી 2112 ઉપર મેસેજ કરવાનો. વિડિયો એડિટિંગના 200 રૂપિયા. હા હાલો કચરું પોતું કરવા. કચરા પોતા કરવા માટે ઓર્ડર દેવો હોય તો મને તડકો લાગી 1000 ના કેટલા, એક મહિના કેટલા હોય? 5000. 5000 રૂપિયા. પણ કે આવશે નહીં હો, કોઈક બીજાને મોકલી દે સસ્તું ગોતી. હું ખાલી વિડિયો એડિટિંગ ના જ કહું છું. વિડિયો એડિટિંગ જ કરેસ તું ખાલી. હાલો હવે અમારે છે ને બપોરે આપણે ક્યાં જવાનું છે શૂટ માટે? ચિત્રા બેટરી વાળા શોરૂમે. બેટરી વાળા શોરૂમે જવાનું છે. ત્યાં ઇલેક્ટ્રિક બાઇક ઓલી શું કહેવાય એક્ટિવાનું ઇલેક્ટ્રિક ઈ બાઇક નું પ્રમોશન કરવાનું છે કિંજલને. તો ચાલો બપોરે જઈએ. બી ગઈ તો મિત્રો કિંજલ બી ગઈ. પીટી. તો અમે લોકો અત્યારે એક પ્રમોશન વિડીયોના શૂટ માટે જ આવી છે. પાવભાજી ખાવા જાય. હું ખાવા જાઉં? પાવભાજી. આવા તડકાના 4 વાગ્યાના થોડા કોઈ પાવભાજી ખાવા જાય. તો ખોટું હું બોલશો પણ વિડિયો ઉતારવા જાય. આ તાળું નથી દેવાનું. અમે જ આવી છે ને તો અમારી દુકાનના પાર્સલ છે એ નાખતા આવી. અમાર ડ્રેસ છે હાલા. આ સોને થોડીક ગાંડી થઈ ગઈ છે. તો અત્યારે અમે છે ને એક ઈ બાઇકના શોરૂમે ઓય પેટ્રોલ વાળી ગાડી આવી છે. ખોટું બોલ. અમે છે ને પ્રમોશન વિડીયો શૂટ કરવા જાવી છે. ઓકે તો અમે આ બાઇકનું શૂટ કરવા આવ્યા છીએ અને કિંજલ યુકે શીખવાડે છે વિડીયો કેમ પોઈન્ટ થાય એમના દીદીને. તો આ બધી બાઇક છે એને અમારે કવર કરવાની છે અને શૂટ કરવાનું છે મસ્ત. તો અમે લોકો શૂટ કરીને આખા પલળી ગયા છો.
કિંજલે આખી પલ્લી ગઈ છે, અત્યારે આરામ કરવા બેઠા છે. આરામ નહીં પણ અમારું શૂટ કમ્પ્લીટ કરીને બેઠા છે. હવે બધી ક્લિપો એકવાર જોઈ લઉં કે બધું ઓકે શૂટ થયું છે ને પછી અમે જાશું. એ બોલશો? બહુ ગરમી થાય છે કાકા. ઉનાળાની પાણી ગરમી. ઠંડુ પીવું સમજો. બતાવું લે. અમારું શૂટ કમ્પ્લીટ થઈ ગયું ને અમે જાવી છે હવે પાછા અમારી શોપે. તો અમે લીંબુ ચિકનજી પીવા આવ્યા. કિંજલ નકો લીંબુ બહુ ચિકનજી તડકો લાગી કરે. તને પાવ તડકોય લાગી જાય. હાલો પીને જાવી. અમે અમારી શોપ બાજુ જ છું. હું તકમરિયા વાળો પણ કિંજલ તકમરિયા વગરનું. તકમરિયા પીવાય ગાંડી. શોપે આવી ગયા ને કિંજલ જાય છે ઘરે. કેમ ઘરે જાશ? કાલ લગ્નમાં જવાનું ને તે તૈયારી કરવા. તો કિંજલ જાય છે કાલ લગ્નમાં. સાવરકુંડલા. કાલે વ્લોગ આવે કે ન આવે કઈ નક્કી નહીં આવે. કાલ હું નહીં આવું હો મિત્રો, 2 દિવસ ને પછી આવીશ. હા તો 2 દિવસ પછી વ્લોગ આવશે. લે આવજો હાલો જાઓ ટાટા. ઉપડો ઘરે. મારી ગાડી ચાવી ક્યાં છે? આ ઈ મારી છે પણ લે આ ટીંગ ગાડી. લેતા હાલ લાવ. આવજો. આ બોટલ લઈ જાઓ. આવજો ટાટા. આ પાણી લઈ જાઓ. પાણી બોટલ તમારી લઈ આપી મેં તારી ગિફ્ટમાં. ચાલી જાય. ટાટા. ટાટા. આવ શું બંધ કરીને આવ કેમેરો. કાંઈ વાંધો નહીં. બંધ કરને કેમેરો. તો અમે જે આજે બાઇકનો જે વિડીયો પ્રમોશનનો જે શૂટ કરીને આવ્યા ને તે વિડીયો હું એડિટ કરતો કરતો મારે વાગી ગયા 8 વાગી ગયા. અને આજનો વ્લોગ મેં જોયો ને તો કંઈ બહુ શૂટ જ નથી થયો આજનો વ્લોગ. કેમ કે કિંજલ હોઈ ગઈ છે વહેલા ઘરે અને હું એકલો હતો. તો એકલો તો હું વ્લોગ શૂટ કરું પણ તમે કંટાળી જાઓ. તો હું બેઠો બેઠો મારું કામ કરતો હતો. ત્યાં 8 વાગી ગયા ને તે હવે તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજનો વ્લોગ આપણે કંઈ બહુ મોટો શૂટ નહીં થાય પણ તોય જે હું ઘરે જાઉં છું ત્યાં લગીને તો શૂટ થશે જ તે. ઘરે જતો હતો ને તે મારો ભાઈબંધ મળી ગયો. ટાટા. દુકાને કેમ નો આવ્યો? ઘરે વહી ગયા આવે? હા. તો હું ઘરે પહોંચી ગયો છું અને આ વ્લોગને આપણે છે ને આયાત એન્ડ કરવી. તમને જો આ વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં. આપણે જલ્દી મળીશું ન્યૂ વ્લોગમાં. જલ્દી એટલે Words can take no more, stuck in this groove, I'm feeling bored.